જ્યાં આપણા ગામમાં કંઈક સારું કામ થઈ રહ્યું છે, એટલે કે રોડનું કામકાજ છે તો ખરા જ, પણ એને બીજી રીતે એટલે કે નવો બનાવવાનો છે. તો નવો બનાવીએ એમાં આપણો ઘણો સહયોગ ગામનો, પછી આપણી ગામની અંદર આજે પધારેલા ખટારિયાભાઈ છે, દિનેશભાઈ ખટારિયા છે, પછી અરવિંદભાઈ લાડાણી છે, આપણા ગામના સરપંચ છે, એટલે બધાનો સહયોગથી આપણા ગામમાં આજે નવો રોડ બનવાનું ખાતમુહૂર્ત છે. નેનોમાં ને સખી અમારા ગામમાં થાણાપીપળીથી લુસાડા રોડ મંજૂર થયો કંચન વરહે મેં. થાણાપીપળી ગામની અંદર અમારા પધારેલા શ્રી દિનેશભાઈ ખટારિયા તેમજ અરવિંદભાઈ લાડાણી સાહેબ અમારા ગામની અંદર આવ્યા અને ગુજરાત સરકાર તરફથી જે થાણાપીપળી અને નગરિયા ગામનો રોડ મંજૂર કર્યો અને અમારી સુવિધામાં જે વધારો થશે એ બદલ આ તમામ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું કે અમારા ગામની રજૂઆતને ધ્યાને લઈ અને સરકાર સુધી પહોંચાડી અને અમને અમારી સુવિધામાં થોડો વધારો કર્યો. એ બદલ અમે થાણાપીપળીના તમામ ગ્રામ પંચાયતની બોડી અને ગ્રામજનો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીએ અને ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર. આજે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. થાણાપીપળી લુસાડા રોડ અને દિનેશભાઈ કટારિયા, અરવિંદભાઈ લાડાણી, સરપંચ, બધા આગેવાનો, ગામના ભાઈઓ તથા બહેનો બધાએ ઉપસ્થિત મોટી સંખ્યામાં હાજર રહેલા છે. મિત્રો, આજે વંથલી તાલુકાના થાણાપીપળી મુકામે એવા જ આપણા માણાવદર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યની ઉપસ્થિતિમાં એમની સાથે રહીને આ થાણાપીપળી લુસાડા રોડનું એટલે રીકાર્પેટ, નાળા પુલિયા અને તમામ જરૂરિયાત મુજબના રસ્તાને મંજૂર કરીને આ ખાતમુહૂર્ત પ્રસંગે ગામ લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ માતાઓ બહેનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી છે. તો પહેલાં તો ગામજનોને, સૌ માતાઓ બહેનોને, વડીલોને આજે 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે આ રસ્તો ઘણા સમયથી ગામ લોકોની રજૂઆત હતી. એક વખત અમારી માતાઓ બહેનો જ્યારે સાવજ દૂધ સંઘના પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે વિઝિટ માટે આવ્યા ત્યારે પણ એમને રજૂઆત કરી અને એમની રજૂઆત ધ્યાને લઈ અને ધારાસભ્યશ્રીએ અમે સાથે મળીને જે રજૂઆત કરી અને રજૂઆતને ધ્યાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક રીતે આ રસ્તો મંજૂર કરી ટેન્ડર પ્રક્રિયા કરીને આજની તારીખમાં થાણાપીપળી લુસાડા રસ્તાનું રીકાર્પેટ એટલે 1,77,00,000ના ખર્ચે આ રસ્તો થવા જઈ રહ્યો છે. સાથે સાથે થાણાપીપળીથી નગડિયા એ પણ 1,55,00,000ના ખર્ચે થવા જઈ રહ્યો છે. તો લુસાડાથી લુસાડા, થાણાપીપળી, નગડિયા સુધીનો આ રસ્તો ટૂંક સમયમાં નવનિયુક્ત થઈ રહ્યો છે. ત્યારે આ ગામ લોકોએ અમારું ખૂબ સ્વાગત સન્માન કર્યું. એ બદલ ગામના સૌ લોકોનો, વડીલોનો, માતાઓ બહેનોનો, યુવાનોનો આ તકે આભાર માનું છું. સાથે સાથે આ વિસ્તારના કે આ ગામના લોકોને જ્યારે જ્યારે કંઈ આવી જરૂરિયાત હોય અને નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નો ઉકેલવા માટે અવશ્ય રજૂઆત કરજો. જ્યારે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પક્ષની સરકાર હોય ત્યારે આવા નાના મોટા ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય, એવા તમામ પ્રશ્નો વહેલી તકે સોલ્વ કરવા માટેની અમારી જવાબદારી છે અને એ જવાબદારી હંમેશાના માટે અમે નિભાવતા આવ્યા છીએ અને નિભાવતા રહેશું. એટલા માટે આજે વિશેષ કાંઈ નહીં કહેતા સૌ ગામજનોએ અમારું અને ધારાસભ્યશ્રીનું, આ સરપંચશ્રી, આજુબાજુ ગામના સરપંચશ્રીઓએ જે સાથે મળીને માન સન્માન કર્યું અને અમારી પણ જવાબદારી વધારી દીધી અને હવે પણ આવતા દિવસોમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો છે તો સાથે મળીને ઉકેલશું એવી ખાતરી આપું છું. અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય. આજ રોજ થાણાપીપળી લુસાડા જે રસ્તો છે એ રાજ્ય સરકાર હસ્તકનો રસ્તો છે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી આ રસ્તો જ્યારે મંજૂર કરેલ છે અને 1,77,00,000 જેવી માતબાર રકમથી આ રસ્તો રીસર્ફેસિંગ, નાલા પુલિયા, સીસી રોડ જેવા કામો થશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે.